પરિવાર એટલે શું? પરિવાર એટલે હસતો, ખીલતો, ગાતો, એકાબીજીના સુખ દુઃખમાં ભાગીદાર થતો, એનું નામ પરિવાર. આજના યુગમાં, ઝડપી યુગમાં એટલી બધી તકલીફ થઈ રહેશે કે પરિવારના સભ્યો 15 દિવસ એક સાથે જમી નથી શકતા. એટલે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે? આપણું મૂળ, જે આપણી મૂળભૂત વાત, આજથી 25-50 વર્ષ પહેલા જોવો તમે, એટલા બધા માણસો એકબીજા પાસે, પરિવારના, આ એક ભાઈ ન આવ્યો હોય તો એક ભાઈ એમની વાટે હોય, ત્યારે જમવા બેસે. આજે પોતાની પત્ની સાથે, પોતાના બાળકો સાથે ફુરસદ નથી, કોઈ ટાઈમ નથી, કોઈ સાથે જમી શકતું નથી. હું તો કહું, અઠવાડિયામાં 2 વાર તો જમો સાથે. આપણો મૂળભૂત વારસોને સાચવો. આજે ઘરનો મોભી ત્યારે એ વખતે એવો ગણાતો કે આખા ઘરની અંદર જે તકલીફો હોય એને સોલ્વ કરતો જાય. અને દિવાળી આવે, કોઈ પરબ આવે તો બધાને આખા ઘરમાં ભાઈઓ જાયો, એમની વહુ, દીકરીઓ, બહેનો, પોતાની છોકરાની વહુ, બધાને કપડાં લત્તા જે કાંઈ જોતું હોય એ ઘરનો મોભી પૂરું પાડે. અને એક ખૂણામાં જઈ, આર્થિક સ્થિતિ એટલી બધી હોય નહીં, એના કપડાં લાવવાનો એને મેળ ન રહે, એના કપડાં લાવવાનો એની પાસે મેળ ન રહે. એક ખૂણામાં જઈ અને હર્ષના 2 આંખડા પાડી લે. પણ એની ઘરવાળી, એની અર્ધાંગના એ વાતને સમજી જાય એટલે એની પૂછું, તમારા માટે કપડાં? ના, મારે તો ચાલશે, આ દિવાળી ઉપર આના આ કપડાં ધોઈને ચાલશે, બેસતા વર્ષે. અને એની પત્ની એ વાતને સમજી જાય અને ત્યારે એમ કહે છે કે આખા પરિવારને તું નહીં કહેતી કે મારી પાસે પૈસા નહોતા એટલે મેં નો કપડાં લીધા. આ એટલે પરિવાર, આ એટલે પરિવારનું સુખ. અને બધાને મારો આ વિડીયો ગમે તો ફોલો કરજો, લાઈક કરજો, અને બધાને જય શ્રી કૃષ્ણ.